હું રેડી થઈ ગયો છું મારા ભાઈના ઘરે જવા માટે અને મેં મારી સાથે 2 જોડી કપડાં લીધા છે, પરફ્યુમ નાઇટમાં પહેરવાનો ચડ્ડો લીધો છે, ચશ્મા લીધા છે અને હવે આ મારી બેગ થઈ ગઈ છે પેક. હું નીકળી રહ્યો છું. તો આગળનો વિડીયો પછી. તો હું આવી ગયો છું મારા ભાઈની સાથે. જેમ મેં ઘરે વાત કરી હતી કે હું જઈ રહ્યો છું, એણે મને બોલાવ્યો હતો. તો આ છે મારો ભાઈ વિનયભાઈ અને આ અમારા બીજા ભાઈ વિકીભાઈ. અમે હજી ડેસ્ટિનેશન નક્કી નથી કરી, પણ જોઈએ છીએ ગાડી જ્યાં લઈ જાય ત્યાં જઈશું. બરાબર. સો હેલો એન્ડ વેલકમ ટુ ઓલ ઓવર સબસ્ક્રાઈબર્સ. અમે આજે અમારો ફર્સ્ટ વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છીએ ટુવર્ડ્સ ટુ હિંમતનગર. ઓન ધ વે છીએ. સાંજના થઈ રહ્યા છે 3:45 અને બસ અમદાવાદથી નીકળે હજી 10 કિલોમીટર આગળ આવ્યા છીએ અને અમારી ફર્સ્ટ જર્ની કહી શકીએ કે યુટ્યુબ પર અમે હજુ નવા છીએ અને જસ્ટ એવું કહી શકાય કે તમારા લોકોની મદદથી કદાચ આગળ અમે સારા વિડીયોઝને અપલોડ કરી શકીએ. તો અમારી આ આજે ફર્સ્ટ જર્ની છે. હું અને મારો બ્રધર અને મારો ફ્રેન્ડ જઈ રહ્યા છીએ ટુવર્ડ્સ ટુ હિંમતનગર. હિંમતનગરથી આગળ હવે ક્યાં જઈશું હજી કશું નક્કી નથી અને જોઈએ. સ્પેશિયાલિટી તો અમે ટ્રાય કરી રહ્યા છીએ કે આબુ બાજુ જઈએ, પણ કદાચ ટાઈમના અભાવના લીધે અમે ઉદયપુર સાઈડ કે ક્યાંક જઈ શકીએ છીએ. બસ હાલ તો અમે રસ્તામાં છીએ અને જર્ની અમારી સ્ટાર્ટ છીએ. તો જોઈએ ક્યાં સુધી આગળ જઈ શકીએ છીએ. સો હિંમતનગર પહોંચી ગયા છીએ. હવે ડિસાઈડ એવું કર્યું છે કે રાજસ્થાન એન્ટર કરીશું અહીંથી, પણ અંબાજી આબુ નહીં જઈએ. ઉદયપુર સાઈડ જવાનું પ્લાનિંગ કર્યું છે. તો બસ એક ટી બ્રેક છે. ટી એન્જોય કરીને પછી આગળ પ્રસ્થાન કરીશું અને આગળની અપડેટ પછી થોડી વારમાં બ્લોગમાં તમને મળશે. સો મિત્રો, હિંમતનગરથી નીકળી ગયા છીએ અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યા છીએ. તો અહીંયા થોડો વરસાદી માહોલ છે. તો ગ્રીનરી ખૂબ જ સરસ છે અને તમે જોઈ શકો છો આ બાજુ મારા લેફ્ટ હેન્ડ સાઈડ પર કે એકદમ ગ્રીનરી છે અને હાઈવેઝ એકદમ સુપર્બ છે. તો ગાડી ચલાવવામાં કોઈ તકલીફ થતી નથી. અમારા વિકીભાઈને પૂછું, વિકીભાઈ ગાડીમાં કોઈ તકલીફ પડે છે? કોઈ તકલીફ નથી પડતી. એકદમ સ્મૂથ ગાડી ચાલી રહી છે અને રાજસ્થાન બોર્ડર તરફ આગળ વધી રહ્યા છીએ. અને કાલે રક્ષાબંધન હોવાથી થોડો ટ્રાફિક છે પણ મેનેજેબલ છે, એટલે વાંધો નથી આવી રહ્યો. બાકી તો નેક્સ્ટ અમે ડેસ્ટિનેશન પર પહોંચીને જોઈએ કે શું છે ને આગળ શું ક્યાં જઈશું. આપણે હવે અત્યારે શામળાજી ટેમ્પલ જે કહેવાય ત્યાં પહોંચી ગયા છીએ. બસ ગુજરાત બોર્ડરથી હાર્ડલી 5-10 કિલોમીટર દૂર હોઈશું અને શામળાજી મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આ રાઈટ સાઈડ પર શામળાજી ટેમ્પલ હું તમને બતાવું. આગળ શામળાજી ટેમ્પલ છે. અહીંથી કદાચ તમને નહીં દેખાય પણ ઓલમોસ્ટ અમે બસ હવે રાજસ્થાન એન્ટર કરીશું. તો અહીંથી બસ 5 મિનિટનો રસ્તો છે, પછી રાજસ્થાન એન્ટર કરી જઈશું. આપણે શામળાજી ક્રોસ કરી લીધું છે અને રતનપુર બોર્ડર જે કહી શકાય ત્યાં પિંછીવાડા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.
ગુજરાત બોર્ડર 2 કિલોમીટર છે અને અમારે હજુ ડીઝલ પણ પુરાવાનું છે, તો પેટ્રોલ પંપની રાહ પણ જોઈ રહ્યા છીએ. પણ પેટ્રોલ પંપ પણ અમારા નસીબમાં નથી, કેમ કે જેટલા બી પેટ્રોલ પંપ આવ્યા બધા સામેની સાઈડ આવ્યા. તમે જોઈ શકો છો, આ HP નું પેટ્રોલ પંપ પણ સામેની સાઈડ છે. અમદાવાદ અમારે કાલે રિટર્ન થવાનું છે. ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ વિકી લેફ્ટ હેન્ડ સાઈડ પર છે, પણ સર્વિસ રોડ પર લેવી પડશે. હેલો મિત્રો, તો અત્યારે સવારના 6:30 વાગ્યા છે. કાલે રાતે અમે અહીંયા તમે જુઓ છો હોટલ ગુરુ નાનક, જે ડુંગરપુર વિસ્તારમાં ફેમસ હોટલ છે. જમવાનું ને બધું સારું મળે છે. ત્યાં અમે લોકો રોકાઈ ગયા હતા અને વિડીયોઝમાં એવું છે કે અમે ફોનની બેટરી લો હતી, એના લીધે અમે વિડીયો ના ઉતારી શક્યા. હવે અહીંયાથી અમારે જવાનું છે 50 કિલોમીટર દૂર, જે અમારી ડેસ્ટિનેશન. હવે જોઈએ છીએ, અમારા 2 માણસો ગાડીમાં સૂઈ રહ્યા છે. ઉઠાડું છું ક્યારનો પર ઉઠતા નથી. જોઈએ હવે કેટલા વાગે અમે અહીંયાથી નીકળીએ છીએ. તો આ અમારી ફર્સ્ટ ડેસ્ટિનેશન છે, જેનો રસ્તો તમે જોઈ શકો છો, ખૂબ જ મસ્ત છે. તો ડેસ્ટિનેશન પર જઈને તમને બતાવું ત્યાંનો નજારો કેવો છે. તો આ છે ડેસ્ટિનેશન, જે સુનસાર વોટરફોલ છે. ભિલોડાથી થોડું અંદર છે, બટ અમારું બેડ લક છે કે અહીંયા વરસાદ નથી પડ્યો, તો ઝરણું નથી વહી રહ્યું, એટલે અમે વિડીયો નથી ઉતારી શકીએ. તો તમે એમને જોઈ જ શકો છો, બસ ખાલી એક નાનકડો વિડીયો ઉતાર્યો છે. તો અમે ભવનાથ મહાદેવના દર્શન કરીને હવે ઘરે પાછા વળીશું. જે લોકેશન અમે લોકોએ સિલેક્ટ કરી હતી ત્યાં થોડી પ્રોબ્લેમ આવી ગઈ છે કે વરસાદ નથી પડ્યો. કંઈ નહીં, એનો બીજો પાર્ટ અમે લોકો લાવીશું. તો અત્યારે એક પાર્ટ અમે લોકો યુટ્યુબ ઉપર મૂકીશું. સેકન્ડ પાર્ટ જોઈએ હવે ક્યારે ટાઈમ મળશે ત્યારે જઈશું. ઓકે.